દરેક ગૃહિણીને મૂંઝવતો પ્રશ્ન કે રોજ રોજ જમવામાં શું શાક બનાવવું, અને જ્યારે કોઈ પણ શાક ઘરમાં ના હોય ત્યારે શું શાક બનાવવું, એ પ્રશ્નનું સોલ્યુશન આજે તમને મારા વિડીયોમાં મળી જશે. જી હા, આજે હું એવું જ એક તીખું, ચટપટું અને બધા જ શાકને ટક્કર મારે એવું નવું જ ટેસ્ટી શાક તમારા માટે લઈને આવી છું. તો ચાલો બનાવીએ નવું જ ચટપટી ટેસ્ટી એવું શાક. તો એના માટે મેં અહીંયા 1 કપ સિંગદાણા લીધા છે. મેજર તમે કરી શકો, તમારી જોડે જે વાટકી હોય ઘરમાં એ વાટકીનો માપ પણ તમે લઈ શકો. અને આ કાચા સિંગદાણાને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે. અધકચરા આપણે આને પીસી લેવાના છે. આવી રીતે આવા બહુ ભૂકો ના થઈ જવો જોઈએ, અધકચરા આપણે કરવાના છે. તો આને આપણે સાઈડમાં એટલે કે બાઉલમાં કાઢી લઈશું. આ કાચા સિંગદાણામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ હોય છે, પ્રોટીન હોય છે. તો એ આપણા વાળ માટે પણ ખૂબ જ સારું છે, આપણી હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે. એટલે આપણે પૌષ્ટિક શાક બનાવવાનું છે. ટેસ્ટી તો બનશે પરંતુ સાથે સાથે હેલ્ધી પણ બનશે. તો અહીંયા આપણે સિંગદાણાને પીસી લીધા છે અને હવે અહીંયા 1.5 ચમચી જેટલું મેં કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. 1.5 ચમચી મેં અહીંયા ધાણા જીરું પાવડર લીધો છે. 1/2 ચમચી મેં હળદર પાવડર લીધો છે. સ્વાદ અનુસાર અહીંયા આપણે મીઠું લેવાનું છે. અને 1 ચમચી ભરીને મેં અહીંયા તલ લીધા છે. અહીંયા તલની ક્વોન્ટિટી તમે વધારી પણ શકો છો. તલ પણ આપણા વાળ માટે ખૂબ જ હેલ્ધી અને ફાયદાકારક છે. અને હવે અહીંયા હું અડધા પાવડા જેટલું તેલ એડ કરીશ. અને અહીંયા મેં 2/3 કપ જેટલો અહીંયા મેં ગોળ લીધો છે, એટલે કે વજનમાં અહીંયા 50 ગ્રામ જેટલો થશે. તો એટલો ગોળ આપણે આની અંદર એડ કરવાનો છે. ગોળ એટલા માટે મેં વધારે એડ કર્યો છે કે આગળ આપણે એવી વસ્તુ અહીંયા ખટાશવાળી ઉમેરવાના છીએ તો આ શાકને બેલેન્સ કરે, એટલા માટે આટલો ગોળ આમાં જરૂરી છે. તો આ બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. એકદમ મિક્સ થઈ જવી જોઈએ પ્રોપર. તમે આની અંદર ટામેટું, ડુંગળી બધું ઝીણું સમારીને આની અંદર તમે એડ કરી શકો. પરંતુ આપણે ઘરમાં કોઈ પણ શાકભાજી નથી અને શાક બનાવવા જઈ રહ્યા છીએ તો આ વસ્તુ તો ઘરમાં અવેલેબલ હોય જ છે. તો એટલા માટે આપણે એને સ્કીપ કરીશું. પરંતુ જો તમારી જોડે છે તો તમે એડ જરૂરથી કરી શકો છો. તો અહીંયા બધો જ મસાલો આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે અને એનો કલર તમે જોઈ શકો છો કે કેટલો સરસ એવો દેખાય છે. અત્યારથી જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે આ મિક્સ થઈ ગયેલા મસાલાને સાઈડમાં રાખીશું. અહીંયા મેં 5 થી 6 નંગ જેટલું લીલું મરચું લીધું છે અને 10 થી 12 નંગ મેં અહીંયા લસણની કળી લીધી છે. જો તમે લસણ ડુંગળી નથી ખાતા તો તમે આને સ્કીપ કરી શકો છો. હવે આ બંને જ વસ્તુઓને આપણે ખાંડણીમાં નાખીને અધકચરા એને કૂટી લેવાના છે અને ચપટી અંદર મીઠું નાખવાનું છે, જેથી એ સારી રીતે જલ્દીથી ફટાફટ કચરાઈ જાય, એટલે કે કૂટાઈ જાય એટલા માટે. બસ આપણે એને આવા અધકચરા જેને કૂટવાના છે. તમે જોઈ શકો છો કે આપણે આનું પેસ્ટ જે છે આવું જ કરવાનું છે. અને હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે આની અંદર કે અત્યારે વાવાઝોડામાં કેરીઓ આવી નાની નાની ઘર આંગણે આંબો હોય તો પણ પડી જતી હોય છે, બહાર પણ તમને બજારમાંથી કે અથવા તો કોઈ આપી જતું હોય કે માર્કેટમાં મળતી હોય, તો આવી કેરીનું આપણે બીજું કંઈ જ કરી શકતા નથી હોતા. તો અહીંયા આપણે કેરી લેવાની છે. કેરીનું પ્રમાણ તમે વધારી પણ શકો છો. તો કેરીને મેં સારી રીતે ધોઈ લીધી છે અને એના આવા ઝીણા ઝીણા કટકા કરી લીધા છે. હવે મેં એક પેન લીધી છે અને એની અંદર આપણે માત્ર અડધા પાવડા જેટલું જ તેલ રેડવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો એ એડ કરવાનો છે અને એને આપણે 2 મિનિટ સુધી સાંતળવાનો છે. મીડિયમ ટુ હાઈ ફ્લેમમાં જ આપણે સાંતળવાનો છે. વધારે પડતી ફ્લેમ હાઈ હશે તો બળી જશે મસાલો, એટલા માટે બસ આની અંદરથી જે એનું કાચા પણ છે ને, જે કાચો મસાલો છે ને, બસ એ શેકાઈ જાય એટલે ત્યાં સુધી આપણે આને શેકવાનો છે. એટલે કે 2 મિનિટમાં શેકાઈ જાય છે મસાલો. તો સરસ રીતે મસાલો શેકાઈ ગયો છે અને હવે આપણે આને સાઈડમાં રાખીશું અને બીજી એક આપણે કઢાઈ લઈ લઈશું અને કઢાઈની અંદર 1 પાવડા જેટલું આપણે તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે રાઈને આપણે ચટકવા દેવાની છે. રાઈ ચટકી જાય એટલે આપણે 1 ચમચી જેટલું અહીંયા જીરું એડ કરવાનું છે. જીરું સાંતળાઈ જાય એટલે આપણે તરત જ એની અંદર આપણે હિંગ એડ કરવાની છે. હિંગ એડ કર્યા પછી આપણે જે મરચું અને લસણને કૂટીને રાખ્યા હતા એ એડ કરવાના છે. ગેસની ફ્લેમ આપણે આ સમયે ધીમી જ રાખવાની છે. અહીંયા તમે ધ્યાન આપ્યું હોય તો તમે જોયું કે મેં અંદર અહીંયા
મીઠો લીમડો નથી ઉમેર્યો, એટલે કે જે તમે બોલતા હોય મીઠા લીમડાના પત્તા મેં અત્યારે નથી ઉમેર્યા. માત્ર અહીંયા મેં લીલું મરચું અને લસણ જ અંદર વઘારમાં એડ કર્યું છે. એ આપણે પાછળથી યુઝ કરવાનું છે. એનું કારણ હું તમને પછી જણાવું છું. તો મરચું અને લસણ સતળાઈ જાય એટલે આપણે પછી એની અંદર તરત જ ઉમેરવાનું છે જે ખાંડણીમાં આપણે મરચું અને લસણ વાટ્યા હતા એ ખાંડણીમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી વીછળીને આની અંદર આપણે એડ કરવાનું છે. પાણી ઉકળે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે અને પાણી ઉકળવા લાગે એટલે આપણે તરત જ એની અંદર જે આપણે કેરીના કટકા ઝીણા સમારીને રાખ્યા હતા એ ઉમેરી દેવાના છે. અને હવે આપણે આને 5 મિનિટ સુધી ચડવા દેવાનું છે. ધીમા ગેસમાં જ આપણે આને ચડવા દેવાનું છે. ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની. તો અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેરી બફાઈ ગઈ છે, એટલે કે ચડી ગઈ છે. હવે આપણે આ સ્ટેજ પર જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો એ મસાલો આપણે એડ કરવાનો છે. શાક તો બધા બનાવતા જ હોય છે અને એની લગભગ એની રીત પણ બધાની સેમ જ હોય છે, પરંતુ મિત્રો આ રીતે તમે એક વખત શાક બનાવજો. આની થોડીક મારી રીત પણ અલગ છે. આવી રીતે બનાવજો, તમારા શાકનો ટેસ્ટ એકદમ બદલાઈ જશે અને નવો ટેસ્ટ તો બધાને ભાવતો જ હોય છે. એક વખત ટ્રાય કરી જોજો, તમારા ઘરમાં બધાને જરૂરથી ભાવશે. તો અહીંયા આપણે બધો મસાલો એડ કરીને થોડીવાર મિક્સ કરવાનું છે અડધી મિનિટ સુધી અને એના પછી ફરીથી આપણે અહીંયા પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે, કેમ કે આપણા સિંગદાણા ચડેલા નથી, માત્ર આપણે એને શેક્યા છે. તો એને થોડા આપણે ચડવા માટે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવું પડશે. તો પાણી ઉમેરી અને સારી રીતે આપણે એને મિક્સ કરી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે 3 મિનિટ સુધી એને ચડવા દેવાનું. હવે આપણે આની અંદર પોણા 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, તો એના પ્રમાણમાં મીઠું પણ એડ કરવું પડશે. તો અહીંયા તમે ટેસ્ટ કરીને એડ કરજો, કેમ કે આગળ આપણે ખાંડવામાં પણ મીઠું લીધું છે અને પછી પણ મસાલામાં પણ મીઠું લીધું હતું, એટલે ટેસ્ટ કરીને પછી જરૂરિયાત મુજબ આપણે મીઠું ઉમેરવાનું છે. તો અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ શાકની અંદર ઉપર તમે જોઈ શકો છો કે તેલ જે છે છૂટું પડીને ઉપર આવી ગયું છે. અને હવે આપણે એડ કરીશું મીઠી લીમડીના પત્તા. આપણે પહેલાં નથી એડ કરવાના, પાછળથી જ આપણે એને એડ કરવાના છે, જેનાથી એનો જે ટેસ્ટ જે છે ને અને એની સુગંધ જે છે એટલી સરસ આવે છે કે મારી જોડે શબ્દો નથી કહેવા માટે. અને મિત્રો જો તમારી જોડે લીલા ધાણા છે તો એ પણ તમે આની અંદર ઉપરથી છેડકી શકો છો અને તમે આ શાકને નાન, પરોઠા, મેથીના પરોઠા, રોટલી કોઈપણની સાથે ખાઈ શકો છો. બધાની જોડે મેચ થઈ જાય એવું આ ટેસ્ટી શાક છે. તો મિત્રો આજનું મારું આ શાક, મારી રેસીપી, મારી વાનગી કેવી લાગી? જો તમને જરા પણ ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. હું મળું છું આવી જ નવી નવી વાનગીઓ સાથે.